હવે આપણને સમજ પડી ગઈ હશે કે એ ક્યારે મુકાય અને એન ક્યારે મુકાય. જે શબ્દ ઉચ્ચારાય જેમ કે ટેબલ, અહીંયા ટી છે, તેમાં એ, ઈ, આઈ, ઓ ને યુ આ 5 જ સ્વર છે. અને જો 5 સ્વર હોય, 5 સ્વરથી જે શબ્દ શરૂ થતો હોય તો તેની પહેલાં એન મૂકીશું અને બાકી બધામાં આપણે એ મૂકીશું. ફરીથી જો સ્વરથી શરૂ થતાં ઉચ્ચારવાળા જાતિવાચક નામ હોય તો તેની પહેલાં આપણે એન મૂકીશું. જેમ કે જે શબ્દની આગળ એ, ઈ, આઈ, ઓ અને યુ આવતા હોય તો આપણે એન મૂકીશું અને બાકી બધામાં એ મૂકીશું. ફરીથી જે શબ્દને શરૂ થતાં એ, ઈ, આઈ, ઓ અને યુ હોય તો આપણે એન મૂકીશું. અને જો આ 5માંથી આ 5 સિવાયના હોય જેમ કે બી, સી, ડી, એફ, એચ, જી, બરાબર, એના સિવાયના જે પણ હોય તો તેની પહેલાં આપણે એ મૂકીશું. હવે આના આધારે તમને ખબર પડી જશે. પહેલું છે ટેબલ, પહેલું જ છે આપણે ટેબલ, તો ટેબલ તેની આગળ ખાલી જગ્યા, તો ટેબલમાં અહીંયા ટી આપેલો છે. જો એ, ઈ, આઈ, ઓ અને યુ હોય તો આપણે એન મૂકવાનું. તો ટીમાં અહીંયા સ્વરમાં ટી નથી એટલે આપણે આગળ મૂકીશું એ. તેના પછી બીજું છે એપલ. જો પહેલાં તો લખી દઈશું આપણે કે જ્યાં એ, ઈ, આઈ, ઓ અને યુ હોય તો આપણે એન મૂકીશું અને બાકી બધામાં એ મૂકીશું. તો બીજું છે આપણે એપલ. તો એપલમાં એ આવે છે અને એ છે તે સ્વર છે. જો એ, ઈ, આઈ, ઓ ને યુ હોય તો એન મૂકવાનું. તો અહીંયા એ છે એટલે આપણે આગળ મૂકીશું એન. તેના પછી બીજું ત્રીજા નંબરનું છે આયન. આઈ, આર, ઓ, એન. આયન એટલે ઇસ્ત્રી. આઈ, આર, ઓ, એન, આયન. તો આયનમાં પણ આગળ આય આપ્યો છે. તો જો એ, ઈ, આઈ, ઓ ને યુ હોય તો એન આવે, બાકી બધામાં એ આવે. તો અહીંયા આઈ છે તે સ્વર છે અને જો સ્વર હોય તો આગળ આપણે એન મૂકીશું એટલે આયનની આગળ આવશે એન. તેના પછી છે ગ્લાસ. ગ્લાસ એટલે ગ્લાસ અથવા તો પ્યાલો. તો ગ્લાસનો સ્પેલિંગ GLASS, ગ્લાસ એટલે પ્યાલો. અહીંયા જી છે અને જી છે તે વ્યંજન છે. એ, ઈ, આઈ, ઓ ને યુ તે સ્વર છે. તો આ 5માંથી કોઈ પણમાં જી આવતું નથી એટલે કે જી વ્યંજન છે. અને જો વ્યંજન હોય તો આપણે આગળ આવે એ. એ, ઈ, આઈ, ઓ ને યુ આ 5 હોય તો જ એન આવે, બાકી બધામાં એ આવે. તો વ્યંજનમાં જી છે તેમાં
જીથી શરૂ થાય છે, એથી શરૂ નથી થતું, ઈથી પણ શરૂ નથી થતું, આઈથી શરૂ નથી થતું, ઓથી શરૂ નથી થતું અને યુથી પણ શરૂ થતું નથી. એટલે આપણે ગ્લાસના સ્પેલિંગને આગળ મૂકીશું એ. તેના પછી આઉલ. આઉલ એટલે ઘુવડ. ખાલી જગ્યા આઉલ. તો આઉલના સ્પેલિંગની આગળ એ આવશે કે એન આવશે? તો ઓ છે તે સ્વર છે. એ, ઈ, આઈ, ઓ ને યુ. આ પાંચમાંથી કોઈ પણ હોય તો તેની પહેલાં એન મુકાય. તો અહીંયા ઓ છે અને ઓ છે તે સ્વર છે. એટલે આપણે આઉલના સ્પેલિંગની આગળ મૂકીશું એન. તેના પછી છે કાર. તો કારના સ્પેલિંગની આગળ સી છે અને સી છે તે વ્યંજન છે. અહીંયા પહેલું એથી શરૂ નથી થતું, ઈથી શરૂ નથી થતું, આઈથી શરૂ નથી થતું, ઓથી શરૂ નથી થતું ને યુથી પણ શરૂ થતું નથી. એટલે કારના સ્પેલિંગને આપણે આગળ મૂકીશું એ. તેના પછી અન્યન. અન્યન એટલે ડુંગળી. ઓ એન આઈ ઓ એન. અન્યન એટલે ડુંગળી. અન્યનનો સ્પેલિંગ જુઓ તો સૌથી પહેલાં શરૂ થાય તેમાં ઓ છે. તો એ, ઈ, આઈ, ઓ ને યુ. આ પાંચમાંથી ઓ આપેલો છે એટલે ઓ છે તે સ્વર છે. એટલે આપણે જો સ્વર હોય અથવા એ, ઈ, આઈ, ઓ, યુ પાંચમાંથી કોઈ પણ હોય તો તેની પહેલાં આપણે એન મૂકીશું. એટલે અન્યનના સ્પેલિંગની આગળ આવશે એન. તેના પછી છે હેટ એટલે ટોપો. તો આ શબ્દની શરૂઆત એચથી થાય છે. એથી પણ નથી, ઈ નથી, આઈ નથી, ઓ નથી અને યુથી પણ શરૂ થતું નથી. એટલે કે એચ છે તે વ્યંજન છે અને જો વ્યંજનથી ચાલુ થતું હોય તો તેની પહેલાં આપણે એ મૂકીશું. એટલે આવશે અ હેટ. તેના પછી છે આઈસ્ક્રીમ. તેના પછી છે આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમમાં આઈ છે. જો એ, ઈ, આઈ, ઓ ને યુ આ પાંચ છે એમાંથી જો શરૂ થતું હોય તો એન મુકાય. તો અહીંયા આઈ છે તો આઈથી શરૂ થાય છે અને આઈ છે તે સ્વર છે. જો સ્વર હોય તો આપણે તેની પહેલાં એન મૂકીશું. એટલે આઈસ્ક્રીમની આગળ આવશે એન. તેના પછી છે કેટ. કેટ એટલે બિલાડી. કેટ એટલે બિલાડી. CAT. તો અહીંયા પણ સીથી શરૂ થાય છે. એ, ઈ, આઈ, ઓ ને યુથી શરૂ થતું નથી. એટલે કે સ્વરથી ઉચ્ચાર શરૂ થતા નથી. એટલે સી છે તે વ્યંજન છે અને જો વ્યંજન હોય તો આપણે આગળ લખીશું એ. જે શબ્દના શરૂઆત એ, ઈ, આઈ, ઓ ને યુથી ના થતું હોય તો તેને પહેલાં આપણે એ મૂકીશું. અહીંયા સીથી શરૂ થાય છે. એથી નથી, ઈથી નથી, આઈથી નથી, ઓથી પણ નથી અને યુથી પણ નથી.
એટલે આપણે કેટના સ્પેલિંગની આગળ લખીશું એ. તેના પછી છે એરોપ્લેન. એરોપ્લેન એટલે કે વિમાન. અહીંયા એરોપ્લેનનું સ્પેલિંગ છે તો સૌથી પહેલાં શરૂ થાય છે તેમાં એ છે અને એ છે તે સ્વર છે. એ ઈ આઈ ઓ ને યુ તેમાં એ છે તે સ્વર છે એટલે આપણે એરોપ્લેનના સ્પેલિંગની આગળ મૂકીશું એન એટલે થશે એન એરોપ્લેન. તેના પછી છે શીપ. SHIP. શીપ એટલે કે વહાણ. અહીંયા શીપના સ્પેલિંગ શરૂ થાય તેમાં આગળ એસ છે. એસ એ વ્યંજન છે. સ્વર તો ખાલી 5 જ છે એમાં એ ઈ આઈ ઓ ને યુ. તો એસ છે તે વ્યંજન છે અને વ્યંજન હોય તો આગળ આપણે મૂકીશું એ એટલે થશે અ શીપ. તેના પછી છે એક્સ. એક્સ એટલે કુહાડી. AXE. અહીંયા પણ એક્સના સ્પેલિંગની શરૂઆતમાં એ આપેલો છે અને એ છે તે સ્વર છે. એ ઈ આઈ ઓ ને યુ આ 5માંથી કોઈ પણ હોય તો તેની પહેલાં આપણે મૂકીશું એન. તો અહીંયા એ છે તે સ્વર છે એટલે આપણે આગળ મૂકીશું એન એટલે થશે એન એક્સ. તેના પછી છે બ્રશ. ખાલી જગ્યા બ્રશ. બ્રશ એટલે કે બ્રશ. હવે અહીંયા પણ બ્રશનું સ્પેલિંગ છે તેમાં બી આવે છે. તેમાં એ પણ નથી, ઈ પણ નથી, આઈ પણ નથી, ઓ પણ નથી અને યુ પણ નથી એટલે આપણે આગળ મૂકીશું એ. બી છે તે વ્યંજન થશે અને જો વ્યંજન હોય તો આપણે આગળ મૂકીશું એ એટલે થશે અ બ્રશ. તેના પછી છે એલિફન્ટ. ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. એલિફન્ટના સ્પેલિંગની આગળ પણ આપણે ઈ આપેલો છે અને જો ઈ તે સ્વર છે. એ ઈ આઈ ઓ અને યુ આ 5માંથી કોઈ પણ હોય તો તેની આગળ આપણે મૂકીશું એન. તો આગળ ઈ આપેલો છે અને ઈ છે તે સ્વર છે એટલે આપણે આગળ મૂકીશું એન એટલે થશે એન એલિફન્ટ. તેના પછી છે ઓરેન્જ. ORANGE. ઓરેન્જ. ઓરેન્જમાં પણ આગળ ઓ આપેલો છે અને ઓ છે તે સ્વર છે. એ ઈ આઈ ઓ અને યુ આ 5 સ્વર છે અને જો 5માંથી કોઈ પણ સ્વરથી શરૂ થતું હોય તો તેની પહેલાં આપણે એન મૂકીશું. અહીંયા ઓથી શરૂ થાય છે એટલે આપણે ઓરેન્જની પહેલાં મૂકીશું એન એટલે થશે એન ઓરેન્જ. તેના પછી છે એરો. ARROW. એરો એટલે કે એરો એટલે તીર. અહીંયા પણ એ છે.
જો એ ઈ આઈ ઓ અને યુ તે 5 સ્વર છે. એ 5 સ્વરથી શરૂ થતું હોય તો આપણે આગળ એન મૂકીશું. એરોમાં એ છે અને એ તે સ્વર છે એટલે આપણે આગળ મૂકીશું એન, એટલે થશે એન એરો. તેના પછી છે એન્જિન. એન્જિન એટલે એન્જિન. તો અહીંયા એન્જિનમાં પણ આગળ ઈ આપ્યો છે અને ઈ છે તે સ્વર છે. જો સ્વર હોય તો આવે એન, એટલે આપણે એન્જિનની આગળ લખીશું એન, એટલે થશે એન એન્જિન. તેના પછી પર્સ. પર્સ એટલે પર્સ. પર્સમાં આગળ પીથી શરૂ થાય છે. તેમાં એ નથી, ઈ નથી, એટલે કે એથી શરૂ નથી થતું, ઈથી શરૂ નથી થતું, આઈથી પણ શરૂ નથી થતું, ઓથી શરૂ નથી થતું અને યુથી પણ શરૂ નથી થતું. શબ્દની શરૂઆત પીથી થાય છે એટલે વ્યંજન છે. અને જો વ્યંજન હોય તો આપણે આગળ મૂકીશું એ, એટલે થશે અ પર્સ. તેના પછી એગ અથવા તો ઈગ. ઈગ એટલે ઈંડું, તો થશે ઈ ડબલ જી. અહીંયા ઈ છે, ઈગ છે તેમાં ઈથી શરૂઆત થાય છે ને ઈ છે તે સ્વર છે. એ ઈ આઈ ઓ ને યુ આ 5 સ્વર છે. તો સ્વરથી શરૂ થતું હોય તો આગળ આવે એન, એટલે આપણે ઈગની આગળ મૂકીશું એન. તેના પછી છે પીકોક. પીકોક એટલે મોર. પીકોકનું સ્પેલિંગ PEACOCK. પીકોક એટલે મોર. અહીંયા પણ પી છે. પી તે વ્યંજન છે. સ્વર તો માત્ર 5 જ છે, એ ઈ આઈ ઓ અને યુ. જો 5 સ્વર હોય તો આગળ એન મુકાય અને બાકી બધામાં એ મુકાય. તો અહીંયા પી છે તેમાં પીથી શરૂઆત થાય છે, એથી શરૂ નથી થતું, ઈથી પણ શરૂઆત નથી, આઈથી પણ શરૂઆત નથી, ઓથી પણ શરૂઆત નથી અને યુથી પણ શરૂઆત નથી. એટલે આપણે આગળ મૂકીશું એ, એટલે થશે એ પીકોક. તેના પછી છે ઈગલ. ઈગલ એટલે ગરુડ. ઈગલમાં ઈથી શરૂઆત થાય છે અને ઈ છે તે સ્વર છે. એ ઈ આઈ ઓ ને યુ તે 5 સ્વર છે એટલે અહીંયા ઈથી શરૂ થાય છે. ઈ પણ સ્વર છે ને જો સ્વર હોય તો આપણે આગળ મૂકીશું એન, એટલે થશે એન ઈગલ. તેના પછી છે જીભ. અહીંયા જીભમાં જેથી શરૂઆત થાય છે. એથી પણ નથી, ઈથી નથી, આઈથી નથી, ઓ નથી અને યુથી પણ નથી. એટલે કે જે છે તે સ્વર છે અને જો સ્વર હોય તો આપણે આગળ મૂકીશું એ, એટલે થશે અ જીભ. તેના પછી છે એન્ટ. એન્ટ એટલે કીડી, ખાલી જગ્યા ANT. અહીંયા એન્ટમાં એથી શરૂઆત થાય છે અને એ છે તે સ્વર છે. એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર છે. જો આ 5માંથી કોઈ પણ એકથી શરૂઆત થતી હોય તો તેની પહેલાં આપણે એન મૂકીશું. અહીંયા આગળ એથી શરૂઆત થાય છે એટલે આપણે આગળ મૂકીશું એન, એટલે થશે એન એન્ટ. તેના પછી છે અમ્બ્રેલા.
અમ્બ્રેલા એટલે છત્રી. અહીંયા અમ્બ્રેલામાં આગળ યુ આપેલો છે અને એ, ઈ, આઈ, ઓ અને યુ 5 સ્વર છે. જો 5 સ્વરમાંથી કોઈ પણ એકથી શરૂઆત થતી હોય તો તેની આગળ આપણે એન મૂકીશું. અહીંયા યુથી શરૂઆત થાય છે અને યુ છે તે સ્વર છે એટલે આપણે આગળ મૂકીશું એન, એટલે થશે એન અમ્બ્રેલા. તેના પછી ઇંકપોટ. ઇંકપોટ એટલે શાઈનો ખડિયો. અહીંયા ઇંકપોટમાં પણ આઈ છે અને આઈ છે તે સ્વર છે. એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 છે તે સ્વર છે. અને જો સ્વરથી શરૂ થતું હોય તો આપણે આગળ મૂકીશું એન, એટલે આપણે આગળ લખવાનું એન, એટલે થશે એન ઇંકપોટ. તેના પછી કાઇટ. કાઇટ એટલે પતંગ. અહીંયા કાઇટમાં કેથી શરૂઆત થાય છે અને કે છે તે વ્યંજન છે. સ્વર તો માત્ર 5 જ છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. બાકી બધા જ વ્યંજન છે. તો કે છે તે પણ વ્યંજન થયું અને જો વ્યંજન હોય તો આપણે તેની આગળ મૂકીશું એ, એટલે થશે અ કાઇટ. તેના પછી અ ખાલી જગ્યા બુક. બુક એટલે કે ચોપડી. અહીંયા પણ બીથી શરૂઆત થાય છે અને બી પણ વ્યંજન છે. એ, ઈ, આઈ, ઓ, યુ તે સ્વર છે, બાકી બધા વ્યંજન છે. અહીંયા બીથી શરૂઆત થાય છે એટલે બી તે વ્યંજન છે અને જો વ્યંજન હોય તો તેને પહેલાં આપણે મૂકીશું એ, એટલે થશે અ બુક.